તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના કેશોદમાં ચારચોક ખાતે નગરપાલિકા કચેરી નજીક રહેલા રેલવે અંડરબ્રિજ કામ છેલ્લા 3.5 વર્ષથી ધીમી ગતિએ ચાલતા સ્થાનિક લોકોમાં ભારે નારાજગી વ્યાપી રહી છે। આજે નગરપાલિકા કચેરી ખાતે કાર્યની ગતિ પર સમીક્ષા માટે ધારાસભ્ય દેવાભાઈની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ હતી અને જેમાં નગરપાલિકા પ્રમુખ, સભ્યો અને કામ ધરાવતી એજન્સી હાજર રહી હતી। ત્યારે બેઠકમાં કામગીરી અંગે સંસ્થાના પ્રતિનિધિએ માહિતી આપી હતી કે કુલ કામમાંથી 90% જેટલું કાર્ય પૂરું થઈ ચૂક્યું છે અને હવે માત્ર 10% કામ કરવાનું બાકી છે, જે પૂર્ણ કરવામાં આવશે ત્યારે આશરે 2 મહિના લાગશે। જો કે આ પ્રકારની સમય મર્યાદા અગાઉ પણ અનેક વખત મનાઈ ચૂકી છે અને તેથી હવે લોકોમાં શંકા છે કે હવે ખરેખર કામ 2 મહિનામાં પૂર્ણ થશે કે નહીં તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। પાલિકા વિસ્તારમાં રેલવે અંડરબ્રિજ માટે કામગીરી ચાલુ રહી છે, જેમાં 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। 10%ની કામગીરી બાકી છે, જે કામગીરી 60 દિવસમાં એટલે કે 2 માસમાં પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે। નગરપાલિકા, રેલવે, સીએમસી એજન્સી સાથે સંકલન કરી આ તમામ કામગીરી 60 દિવસમાં પૂર્ણ કરશું એવી કેશોદ નગરપાલિકા વિસ્તારમાં રેલવે અંડરબ્રિજ માટે કામગીરી ચાલુ રહી છે, જેમાં 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે।